તમારી પાસે કૂવો કે બોર નથી અને તમે દર વર્ષે ચોમાસાના ભરોસે મોંઘા ખાતર, મોંઘા બિયારણ અને મોંઘી દવાઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છો, તો તમે ખેતી નથી કરી રહ્યા, તમે તમારા નસીબ સાથે જુગાર રમી રહ્યા છો. દર વર્ષે વરસાદ ઓછો પડશે કે ખેંચાશે એની ચિંતામાં રાતોની ઊંઘ હરામ શા માટે કરવી? આજે હું તમને 3 એવા ગેરંટીડ અને બાહુબલી પાક વિશે જણાવીશ જે વરસાદ ઓછો પડશે તો પણ સુકાશે નહીં, ખેતીનો ખર્ચ સાવ ઝીરો કરી દેશે અને પાક નિષ્ફળ જવાની શક્યતા સાવ ઓછી કરી નાખશે. ખેડૂત ભાઈઓ, જો આ વર્ષે તમને દેવાના ખાડામાંથી બહાર નીકળીને બમ્પર નફો કમાવો હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આપણી યાદીમાં પહેલા નંબરે છે જુવાર એટલે કે જાર. મિત્રો, આ પાકને એમ જ નથી કહેતા આપણા વડવાઓ ખેતીનો ઊંટ. જેમ ઊંટ રણમાં પાણી વગર લાંબો સમય સુધી અડીખમ રહે છે, તેમ જુવાર પણ પાણીની ગમે તેવી કટોકટી સમયે સુકાતી નથી. આ પાકની સૌથી મોટી તાકાત જુઓ. ચોમાસામાં વાવણી કર્યા બાદ જો વરસાદ 20 થી 25 દિવસ સુધી પણ ખેંચાઈ જાય ને તો પણ આ જુવારનો પાક સુકાવાના બદલે સુસુપ એટલે કે ડોમન્સી અવસ્થામાં જતો રહે છે. અને જેવો આકાશમાંથી ફરીથી થોડો વરસાદ પડે તરત જ જુવારનો પાક લીલોછમ થઈને રોકેટની સ્પીડે વધવા લાગે છે. જારના મૂળ જમીનના તળિયામાંથી પણ ભેજને ખેંચી લે છે અને જારને ઉગાડવા માટે કોઈ પણ મોંઘી જમીન નથી જોઈતી. હલકી, મધ્યમ કાળી, ગોરાડું કે ઓછી ફળદ્રુપ જમીનમાં પણ જાર મસ્ત ઉગી જાય છે. તેને કપાસ કે મગફળીની જેમ મોંઘા ખાતર, બિયારણ અને દવાઓની જરૂર નથી પડતી, એટલે ખેડૂત ભાઈઓનો ખર્ચ સાવ બચી જાય છે. અને સાથે જ ચોમાસામાં જમીનનું ધોવાણ અટકાવે છે અને નિંદામણ પણ નથી થવા દેતી. પશુપાલક ભાઈઓ માટે તો ડબલ ફાયદો. ખાવા માટે પૌષ્ટિક અનાજ મળે અને પશુઓ માટે ઉત્તમ સૂકો ચારો મળે અને જારનો પાક બજારમાં ફટાફટ વેચાઈ પણ જાય છે. બીજો જાદુઈ પાક છે મગ. જો ચોમાસું મોડું શરૂ થાય અથવા શરૂઆતમાં સારો વરસાદ પડીને જો વરસાદ અચાનકથી બંધ થઈ જાય તો ખેડૂત ભાઈઓ માટે આ પાક લોટરી સમાન છે, કારણ કે મગને પાકવા માટે લાંબો સમય નથી જોઈતો. તે માત્ર 65 થી 75 દિવસમાં એટલે કે 2.5 મહિનાની અંદર તો મગનો પાક તૈયાર થઈ જાય છે. મધ્યમ કાળી અને ગોરાડું જમીનમાં આ પાક બહુ સરસ થાય છે. અને મગ ઉગાડવાનો સૌથી મોટો ધમાકેદાર ફાયદો એ છે કે મગના મૂળ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજનનો ઉમેરો કરે છે, એટલે કે તમારા ખેતરની ફળદ્રુપતા મફતમાં વધી જશે. અને આના પછી જે તમે શિયાળામાં પાક લેશો તેમાં ખાતરનો ખર્ચ અડધો થઈ જશે અને ઉત્પાદન 2 ગણું થઈ જશે. છે ને સ્માર્ટ ખેતી? ત્રીજો અને આપણો દેશી સુપરફૂડ પાક એટલે બાજરી. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા વિસ્તારો માટે બાજરી એ કુદરતનું વરદાન છે. ડાંગર કે કપાસની જેમ આને પાણીના રેલા નથી આપવા પડતા. જો ચોમાસાની સિઝનના 2 થી 3 સારા વરસાદ પડી જાય ને તો બાજરીનો આખો પાક પાકી જાય છે. જો વરસાદ વચ્ચે 15-20 દિવસનો લાંબો ગેપ આવે તો પણ બાજરીનો પાક સુકાતો નથી અને આમાં રોગ અને જીવાત આવવાનું પ્રમાણ પણ સાવ ઓછું હોય છે. અને બાજરી માત્ર વરસાદ પર આધારિત હોવાથી આમાં મોટર ચલાવવાનો, લાઇટ બિલનો કે ડીઝલનો 1 પણ રૂપિયાનો ખર્ચ આવતો નથી. બાજરી આયરન, કેલ્શિયમ અને ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, જેથી બજારમાં આના ઠીકઠાક ભાવ મળી રહે છે. સાથે જ બાજરી ઉતર્યા પછી પશુઓ માટે પૌષ્ટિક સૂકો ચારો એટલે કે નીરણ મળે છે, જે પશુઓ તેને ઉત્સાહથી ખાય છે. અને બાજરીનો પાક માત્ર 80 થી 85 દિવસમાં તૈયાર થઈ જતો હોવાથી 3 મહિનામાં તો તમારું ખેતર ખાલી થઈ જાય છે, જેથી તમે શિયાળુ પાક જેમ કે ચણા, રાઈ અને વરિયાળીનું વહેલું વાવેતર કરીને એક જ વર્ષમાં ડબલ કમાણી કરી શકો છો. તો મારા વાલા ખેડૂત મિત્રો, આ વર્ષે મોંઘા બિયારણો વાવીને કુદરતના ભરોસે જુગાર રમવાનું બંધ કરો. જો તમારી પાસે સિંચાઈની સગવડ નથી તો તમારા ખેતરમાં જુવાર, મગ કે બાજરી આ ત્રણેયમાંથી એક પાક પસંદ કરીને વરસાદ આવે તે પછી વાવી દેજો. તમને આ ત્રણેયમાંથી કયો પાક તમારા ખેતર માટે બેસ્ટ લાગ્યો તે કમેન્ટ કરો. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને આપણા દરેક ખેડૂત ભાઈ સુધી આ વિડીયોને શેર કરો. અને ખેતીને લગતી આવી જ ઉપયોગી માહિતીઓ મેળવવા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.